કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. કોઈ કહે છે કે વજન ઘટે, કોઈ કહે છે કે ચહેરો ચમકે અને કોઈ કહે છે કે વાળ મજબૂત થાય. પણ સવાલ એ છે કે સાચું શું અને ખોટું શું? આ વિડીયો આખો જુઓ, કારણ કે આજે હું ચમત્કાર નહીં પણ સાચી અને કામની વાત કહેવા જઈ રહી છું. ગાજરનો પાવડર એક દિવસમાં કઈ રીતે બનાવવો? ગાજરનો પાવડર એટલે શું? એ કઈ રીતે વાપરવો? આ પાવડર પીવાના ઘણા બધા ફાયદાઓ છે. એક વખત આ રીતે આ પાવડર બનાવી લેશો ને તો આખું વર્ષ ગાજરના ચમત્કારિક ફાયદાઓ લઈ શકાય છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ કે માત્ર એક જ દિવસમાં ગાજરનો પાવડર કઈ રીતે બનાવવો અને તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો અને શા માટે કરવો. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે જોઈએ. મિત્રો, અહીંયા છે ને મારે ગામડેથી ઘણા બધા ગાજર આવેલા હતા. તો અહીંયા મેં વિચાર્યું કે આ રીતે બનાવી લીધું હોય ને તો આખું વર્ષ આપણે વાપરી શકીશું અને એના ફાયદા પણ લઈ શકાય છે. તો આ રીતે હું એક મોટા વાસણમાં બધા જ ગાજરને ઘસીને ધોઈ અને સાફ કરી લઉં છું. તો આ રીતે બધા જ ગાજર સાફ થઈ જાય ને પછી એની છાલ કાઢવાની આપણે જરૂર નહીં પડે, એટલા માટે મેં ઘસીને એકદમ મસ્ત એવા સાફ કરી લીધા છે. તો એનું પાણી આપણે થોડું સુકાવા દઈશું. મિત્રો, ઘણા લોકો એમ કહે છે કે ગાજર છે ને એ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો એ કેવી રીતે થાય છે? તો ઘણા લોકો મને પૂછે છે કે ગાજર પાવડર પીવાથી વજન ઘટે? તો ગાજર પાવડર વજન ઘટાડવામાં મદદ કઈ રીતે કરે છે ને એ આપણે જોઈએ. તો ગાજર પાવડર છે ને એ ભૂખ થોડી કંટ્રોલ કરે છે અને પાચન સુધારે છે. પરંતુ જો ખાવામાં કંટ્રોલ નહીં કરો ને અને હલનચલન નહીં થાય ને તો ગાજર પાવડર પણ હાથ જોડીને બેસી જશે, એ પણ કાંઈ કામ નહીં કરે. તો કેવી રીતે આપણે ગાજર પાવડર લેવો? જો તમારે વજન ઘટાડવો હોય તો સવારે ગરમ પાણી સાથે અડધી ચમચી અઠવાડિયામાં 3 થી 4 વખત ગાજર પાવડર લઈ શકાય. તો આ છે વજન ઘટાડવા માટે. તો એવી જ રીતે આપણે ગાજરનો પાવડર પીવાથી ત્વચા કેવી રીતે ચમકે છે, ચમકશે કે નહીં, સાચું છે કે ખોટું, અને વાળને ખરતા અટકાવે, પોષણ મળે, એ પણ કઈ રીતે થાય ને એ પણ આપણે આગળ જોઈશું. ત્યાર પછી એને આપણે આ રીતે સ્લાઇસરની મદદથી સ્લાઇસ કરી લઈશું. જો હું આ રીતે સ્લાઇસ કરું છું પણ હાથમાં વાગી ના જાય ને એનું આપણે થોડું ધ્યાન રાખીશું. તો આ રીતે એકદમ સરસ સ્લાઇસ કરી લેવાની છે. હવે મિત્રો, આ જે નીચેનું વધે ને એને આપણે રાખી દઈશું, લાગે ને એનું આપણે ધ્યાન રાખવાનું. તો આ રીતે ઉપરનું થોડું એવું કાઢી અને આખું ગાજર આપણે સ્લાઇસરથી કટ કરી લઈશું. સ્લાઇસરથી છે ને કટ કરવાથી શું થાય કે બધા જ ગાજર છે ને એક જ સરખા પ્રમાણમાં, એટલે કે એની જાડાઈ છે ને એક જ સરખી થાય છે અને એક જ સરખા જ્યારે સ્લાઇસ થાય ને ત્યારે એને જ્યારે સૂકવીએ ને ત્યારે એ એક સાથે બધા એક સરખી રીતે જ સુકાય છે. કોઈ જાડું પાતળું હોય ને તો એને ઘણાને સુકાતા વાર લાગે અને ઘણાને ફટાફટ સુકાય છે. એટલે એવું ના થાય ને એટલે આપણે આ રીતે સ્લાઇસરની મદદથી સ્લાઇસ કરી લઈએ ને એટલે બધા જ એક જ સરખા મસ્ત અને એક જ દિવસમાં ફટાફટ સુકાઈ જશે. હવે મિત્રો, આપણે જોઈએ કે ઘણા લોકો એવું માને છે કે ગાજરનો પાવડર પીવાથી ત્વચા ચમકશે. તો સાચું છે કે ખોટું? તો એ કઈ રીતે છે કે ગાજર પાવડર છે ને ત્વચાને પોષણ તો આપે છે અને ડલનેસ જે છે એ પણ ઘટાડે છે, પણ લાંબા સમયે એ ગ્લો આવે છે અને ચહેરો બહારથી નહીં પણ અંદરથી ચમકે છે. પરંતુ શરત એ છે કે પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ અને ઊંઘ સારી લેવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ. અને આપણે જો ત્વચાને ચમકાવવા માટે જ્યારે આનો ઉપયોગ કરતા હોય ને ત્યારે એને દાળ, શાક, સૂપ, ખીચડી કે રોટલી ગમે તેના સાથે અંદર મિક્સ કરી અને લઈ શકાય છે. બધામાં 1-1 ચમચી નાખી અને ખાઈ શકાય છે. મિત્રો, ગાજરમાં વિટામિન A ખૂબ જ પ્રમાણમાં છે, જે આંખો
અને એ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, ઇમ્યુનિટી પણ વધારે છે. ગાજરમાં રહેલું જે ફાઇબર છે ને એ પાચન શક્તિ વધારે છે અને કબજિયાતમાં પણ ફાયદાકારક છે. હવે ગાજરમાં જે રહેલું એન્ટીઓક્સિડન્ટ છે ને એ આપણા શરીરના કોષોને નુકસાન થતું બચાવે છે. ગાજરમાં પોટેશિયમ પણ છે જે બ્લડ પ્રેશરને સંતુલન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો આવી રીતે ગાજરના ઘણા બધા ફાયદાઓ છે. તો આપણે ગાજરના ફાયદાઓ આખું વર્ષ કઈ રીતે લઈ શકાય ને એ આપણે ગાજરના પાવડરથી આપણે લઈ શકાય છે. હવે મિત્રો આ રીતે એકદમ મસ્ત એવી સ્લાઇસ થઈ ગઈ છે. બધા જ ગાજરની મેં આ રીતે સ્લાઇસ કરી લીધી છે. તમે જુઓ, જો કોઈ ગાજર મોટું હોય તો મોટી સ્લાઇસ થઈ હશે અને નાના ગાજર એટલે આગળનો પાર્ટ હોય એમાં નાની નાની સ્લાઇસ થઈ છે, પણ જાડાઈ એક સરખી છે એટલે સૂકવવામાં એક જ સરખા પ્રમાણમાં રહેશે. અને સૂકવવાનું કઈ રીતે છે કે એક જ દિવસમાં સુકાઈ જાય. તો આ રીતે કોઈ પણ કોટનનું કપડું હોય ને એના ઉપર આપણે પાથરી દેવાનું અને એક ગાજર ઉપર બીજું ગાજર ન આવે ને એ રીતે એકદમ મસ્ત રીતે પાથરી દઈશું. અને જો એક ગાજર ઉપર બીજું ગાજર આવી જતું હોય ને તો ધીમે ધીમે થોડી વારે આપણે હાથ ફેરવતા રહીશું અને એકદમ મસ્ત એવો તડકો હોય ને ત્યારે એવા તડકામાં જ આપણે સૂકવીશું. માત્ર એક જ દિવસમાં આ ગાજર સુકાઈને મસ્ત થઈ જશે. તમે જુઓ, અહીંયા મારે એક જ દિવસમાં ગાજર સરસ એવા થઈ ગયા છે, પણ હજી આને એકદમ મસ્ત એવા કુરકુરા કરવા હોય ને તો બીજું દિવસે થોડો એવો 2 થી 3 કલાક એકદમ એને મસ્ત તાપ આપી દેવો, તો આવા મસ્ત એવા થઈ જશે સુકાઈને. બાકી એક જ દિવસમાં મસ્ત સુકાઈને તૈયાર થઈ જશે. આમાં બહુ કંઈ ઝંઝટ પણ નથી. તમે જુઓ, મારા ગાજર એકદમ મસ્ત થઈ ગયા છે. હવે મિત્રો, ગાજર પાવડર આપણે બનાવતા પહેલાં જોઈએ કે ગાજરનો પાવડર છે ને એ વાળને પોષણ આપે છે અને ડલ વાળ હોય ને તો એમાં જીવંતતા લાવે છે. તો એ કઈ રીતે? તો આપણે જો ડલ વાળ હોય કે વાળને પોષણ આપવું હોય ને તો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો ખબર છે? અઠવાડિયામાં 2 થી 3 વખત દૂધ સાથે લેવાનું, 1 ચમચી લેવાનું અને જો તમારા તાસીરને અનુકૂળ હોય એ પ્રમાણે તમે અડધી ચમચી કે 1 ચમચી વધારે ઓછું કરી શકો છો. તો આપણે અહીંયા ગાજરનો પાવડર છે એ તમે જોઈ લીધા, ગાજર મસ્ત એવા સુકાઈ ગયા છે અને મિક્સર જારની અંદર આપણે ગાજરનો પાવડર કમ્પ્લીટ કરી લઈશું. ગાજરનો પાવડર એકદમ મસ્ત એવો ઝીણો બનાવવા માટે આપણો લોટ ચાળવાનો આંક હોય ને એનાથી આપણે ચાળી લઈશું અને જે થોડો મોટો પાર્ટ વધે ને એને ફરીથી મિક્સર જારની અંદર નાખી અને ચાળી લઈશું અને આ રીતનો એકદમ મસ્ત એવો ઝીણો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. અમે આ રીતે ગાજરનો પાવડર, બીટનો પાવડર, તાંજરિયાનો પાવડર, ઘણા બધા અલગ અલગ પાવડર બનાવીને તૈયાર જ રાખીએ છીએ. અને આને છે ને આપણે એરટાઇટ ડબ્બામાં પેક કરી અને જો રાખી દઈશું ને કાચની ડબ્બીમાં અને એરટાઇટ હોવી જોઈએ તો એ આખું વર્ષ બગડશે પણ નહીં અને એકદમ મસ્ત એવો ફ્રેશ રહેશે. અને આ રીતે આખું વર્ષ આપણે ગાજર પણ ખાઈ શકશું. એને દાળ, શાક, રોટલી, રોટલા તમે જે બનાવતા હોય એમાં બધામાં નાખી અને ખાઈ શકાય છે. અને પાણીમાં નાખીને કે દૂધમાં નાખીને પણ તમે એમને લઈ શકો છો. તો મિત્રો, તમને મારી આ ગાજરના પાવડર બનાવવાની રીત કેવી લાગીને? એક જ દિવસમાં મેં ફટાફટ પાવડર બનાવી નાખ્યો છે. એ રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં જણાવજો. અને મિત્રો, આજના જમાનામાં છે ને સૌથી મોટો ભ્રમ શું છે ખબર છે? કે શોર્ટકટ હેલ્થ. જો ખોરાક સમજદારીથી ખાવામાં આવે, પૂરતું પાણી પીવામાં આવે અને શરીરને થોડો સમય આપશો ને તો નાનો ઉપાય પણ મોટો ફાયદો આપશે. તો મિત્રો, આ રીતે તમે પણ ગાજરનો પાવડર એક વખત જરૂર બનાવજો અને આખું વર્ષ તમે એનો પણ ફાયદો લેજો. અને મેં આ વિડીયોમાં સાચી અને પ્રોપર માહિતી આપવાની કોશિશ કરી છે. તો મિત્રો, મને કહેજો કે તમને મારો આ વિડીયો ઉપયોગી બન્યો છે કે નહીં. અને મિત્રો, તમને જો મારો વિડીયો ઉપયોગી બન્યો હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા મિત્રો, તમે મારો વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને તમે ગાજર પાવડર વાપરો છો કે નથી વાપરતા? જો વાપરો છો તો કઈ રીતે તમે એને વાપરો છો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.